એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થરાદ ખાતે આવેલા સુંદલ માતાજીના મંદિર ખાતે માતાજીનો 19મો પાટોત્સવ ઉજવાયો। અંતે થરાદ નગર ખાતે આવેલા જગતની જગદંબા શ્રી સુંદેશ્વરી આશ્રમવાડીમાં ચામુંડાની પરમ કૃપાથી આઈ શ્રી સેનલમાના પાવન આશીર્વાદથી મા સુંદલના પરમ ઉપાસક શ્રી પયણભાઈ મોહનલાલ ત્રિવેદી બુવાજી દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ બીજના દિવસે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે। ચૈત્ર સુદ એકમના દિવસે રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ચૈત્ર સુદ બીજના દિવસે સવારે યજ્ઞ હવન અને અનુષ્ઠાન પણ કરવામાં આવે છે અને સવારે માતાજીની શોભાયાત્રા સમગ્ર થરાદ શહેરમાં નીકળવામાં આવે છે અને ચૈત્ર સુદ બીજના દિવસે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે માતાજીના હજારો માઈ ભક્તો તથા સ્વયંસેવકો દૂર દૂરથી માતાજીના દર્શનથી આવે છે અને માતાજીના ભોજન તથા હવનનો દર્શનનો લાભ લે છે। આ પ્રસંગે સમગ્ર 42 ગ્રામના બ્રહ્મ સમાજના અગ્રણીઓને પણ ઉપસ્થિત રહે છે। સમાજના અગ્રણીઓ દ્વારા પૂજ્ય વંદનીય શ્રી પયણભાઈ બુવાજીનું શાલ તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને એમની આ પરમ માતાજી ભક્તિ અને સેવાની બિરદાવ આવી હતી। અંતે અહીં સુંદલ આશ્રમ ખાતે અગ્નક્ષેત્ર પણ ચાલે છે। માતાજીના પાટોત્સવ નિમિત્તે હજારો માઈ ભક્તો જોડાયા હતા તથા રાજકીય તથા સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક માતાજીના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। બોલ મારી સુંદલ, જય જય સુંદલ, સત્ય સુંદલ। એક ભારત ન્યૂઝ થરાદ સંવાદદાતા પ્રદીપ ત્રિવેદી, ખુશી અગરબત્તી, થરાદ।